વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 12 માં ઘનફળ પૃષ્ઠ પર નવો એક દાખલો જોઈએ તો 42 સેન્ટીમીટર ત્રિજ્યાના ધાતુના એક ગોળકને ઓગાળી 8000 ગોળીઓ બનાવવામાં આવે તો ગોળીની ત્રિજ્યા કેટલી? એટલે 42 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક ગોળો છે, એને ઓગાળીને આવડી નાની નાની ગોળીઓ 8000 બનાવવાની છે. તો એ ગોળીની ત્રિજ્યા શોધવાની છે. તો ગોળક અને ગોળીમાં ધાતુ એક સરખી જ વપરાવાની છે અને ગોળો ઓગાળીને ગોળી બનાવવાની છે. ધાતુ એક સરખી જ વપરાશે તો બેનાના ઘનફળ શું થશે? સરખા થશે. તો ગોળાનું ઘનફળ બરાબર 8000 ગોળીઓનું ઘનફળ બંને સરખા થશે એટલે બંને સામ સામે મૂકી દઈએ. તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આરનો ઘન અને 8000 ગોળીઓનું ઘનફળ પણ આવશે 8000 ગુણ્યા 4/3 પાઈ આરનો ઘન. કારણ કે ગોળાની ગોળીનું ક્ષેત્રફળ ઘનફળનું સૂત્ર બે એક જ લાગુ પડશે. આકાર એક જ છે, બરાબર છે. ગોળીઓ પણ ગોળ હોય અને ગોળો પણ ગોળ હોય, દડા જેવો. તો બંને બાજુ સૂત્ર ગોઠવી નાખ્યા પછી કોમન નીકળશે 4/3 પાઈ બંને બાજુથી કાઢી નાખો, કારણ કે બંને બાજુ કોમન છે એટલે આ બાજુ r ઘન વધશે અને આ બાજુ 8000 r નો ઘન વધશે. r ની કિંમત આપેલી છે ને આ કેપિટલ R આપણે બે સેમ નથી, આની આપણે શોધવાની છે ને અહીંયા કેપિટલ R લીધો છે. તો અહીંયા r ની કિંમત આપણને 42 આપી છે તો 42 નો ઘન 8000 ગુણ્યા r નો ઘન રહેશે, બરાબર છે. તો 42 ત્રણ વાર ઘન છે એટલે અહીંયા 8000 આ બાજુ આવશે, નીચેથી જશે, આ બાજુ r નો ઘન રહેશે. હવે બબે 3 વાર ઉડાડી અને 2 વાર ઉડાડી 2 થી 21 આવશે અને 2 ની ઉડાડી 21 આવશે અને 2 ની ઉડાડી તો 8000 ને 2 વાર ઉડાડશું 4000 આવશે. પછી એ 2 વાર ઉડાડશું 2000 આવશે. પછી વળી બીજી વાર 2000 ઉડાડશું એટલે 1000 આવશે. એટલે કે 8 થયા, 2 દુ 4 દુ 8 એટલે 1000 થયા 800 8000. એટલે કે કહેવાનો મતલબ ઈ કે આ ત્રણેયને ઉડાડી એટલે નીચે 1000 વધશે અને ઉપર 3 વાર 21 વધશે. 1000 એટલે 10 10 10 3 વાર, બરાબર છે. તો મિત્રો 10 10 10 3 વાર થઈ જાય તો નીચે 10 નો ઘન થાય. 10 10 3 વાર થઈ ગયું તો નીચે 10 નો ઘન અને ઉપર પણ 21 નો ઘન લખી શકીએ, બરાબર છે. 21 ઘન અને સામે r ઘન નીકળી જાય તો r બરાબર 21 એટલે કે પોઈન્ટ મૂકી તો r બરાબર 2.1 એટલે ગોળીઓની ત્રિજ્યા 2.1 સેન્ટીમીટર થશે.